ચાર વેદના નામ ऋग्वेद, यजुर्वेद, सामवेद, अथर्ववेद। चार ऋषिमुनिना नाम अग्नि ऋषि, वायु ऋषि, आदित्य ऋषि, अंगिरा ऋषि। चार विषय ज्ञान, कर्म, उपासना, विज्ञान। चारे चार वेद में मंत्रों की संख्या 10,552 मंत्रों, 1975 मंत्रों, 1875 मंत्रों અને 5,977 મંત્રો। ચારે ચાર વેદના ચાર ઉપવેદ આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વ વેદ અને અર્થવેદ। ચાર બ્રાહ્મણ ગ્રંથો ऐतरीय ब्राह्मण ग्रंथ, सतपथ ब्राह्मण ग्रंथ, तांडेय ब्राह्मण ग्रंथ અને ગોપથ બ્રાહ્મણ ગ્રંથ। એના પછી વેદના 6 અંગ કીધા છે। શિક્ષા, કલ્પ, નિરુક્ત, જ્યોતિષ, છંદ અને વ્યાકરણ। હવે આવશે 6 ઉપાંગ। જે 6 ઉપાંગ જેને આપણે કહીએ છીએ એને જ આપણે 6 દર્શન શાસ્ત્ર કહીએ છીએ। ઉપાંગ કયો અથવા તો દર્શન શાસ્ત્રો કયો, બંને એક જ। योग दर्शन, सांख्य दर्शन, वैशेषिक दर्शन, न्याय दर्शन, मीमांसा दर्शन અને વેદાંત દર્શન। આ 6 દર્શન શાસ્ત્રો છે જેને આપણે ઉપાંગ કહીએ છીએ। योग दर्शन पतंजलि ऋषि, सांख्य दर्शन कपिल ऋषि, वैशेषिक दर्शन कणाद ऋषि, न्याय दर्शन गौतम ऋषि, मीमांसा दर्शन जैमिनी ऋषि અને વેદાંત દર્શન વ્યાસ ઋષિ। આ 6 દર્શન અને 6 એના ઋષિ મુનિ છે। આજે આપણે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ વેદ અભ્યાસ માટેનો જે સિલેબસ કીધો એમાં હવે માત્ર 11 ઉપનિષદ બાકી રહ્યા। એટલે 11 ઉપનિષદના નામ પણ આજે આપણે લખી લેશું। એટલે વેદ માટેનો જે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ કીધું કે વેદ જેને ભણવા છે એમને શરૂઆત ક્યાંથી કરવી, તો શરૂઆત ઉપનિષદથી કરવી જોઈએ અને પછીથી આગળ 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 વધતું જવું જોઈએ અને પછી છેલ્લે વેદ વાંચવા જોઈએ તો એને સમજવા સહેલા પડે। આમ તો ઉપનિષદ અત્યારે આપણે કહીએ તો ખૂબ જ વધારે છે, કારણ કે જેમ જેમ આગળ આગળ વધતા જાય એમ એમ ઉપનિષદનું કંઈ ને કંઈ નામ આપી અને ઉપનિષદ બનાવતા જાય છે બધા। પરંતુ ઋષિમુનિઓએ જેમને માન્યતા આપી એવા 11 ઉપનિષદ છે। કેટલા ઉપનિષદ છે? 11 ઉપનિષદ। એમાંનું મુખ્ય પહેલું ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદ। ઈશો ઉપનિષદ પણ એને કહે છે અને ઈશાવાસ્ય ઉપનિષદ પણ બોલે છે। ઈશાવાસ્ય ઉપનિષદ જે છે એને મુખ્ય ઉપનિષદ આપણે એટલા માટે કહીએ છીએ, જે આપણા 4 વેદ છે એમાંનો બીજો વેદ યજુર્વેદ, એ યજુર્વેદનો 40મો અધ્યાય મનુષ્ય જીવન માટે ખૂબ જ ઉપયોગી છે। ઋષિ મુનિઓએ એવો વિચાર કર્યો કે અત્યારની આ બધા બિઝી લાઈફમાં
જો કદાચ બધા જ ગ્રંથો વંચાય તો ખૂબ સારું, વાંચવા જ જોઈએ. મનુષ્ય જન્મ મોક્ષની પ્રાપ્તિ કરવા માટે જ થયો છે. એટલે જેટલો ભોગ આપણે બીજા આપણા વ્યવહારિક જીવન, સાંસારિક જીવન જ્યાં આપીએ છીએ એના કરતાં પણ વધારે આપણે સમય આપણા નિજ જીવન માટે આપવો જોઈએ. પરંતુ ન આપી શકાય તો વિદ્વાનોએ, ઋષિમુનિઓએ એમ કીધું કે આ યજુર્વેદનો 40મો અધ્યાય મનુષ્ય જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે એમણે એ 40મા અધ્યાયને અલગ કર્યો અને એનું નામ આપી દીધું ઈશો ઉપનિષદ, ઈશાવાસ્યમ ઉપનિષદ. વિદ્વાનો એમ કહે છે કે આપણા ઋષિમુનિઓએ આ એક ઉપનિષદને સમજાવવા માટે બીજા 10 ઉપનિષદની રચના કરી. તો મુખ્ય ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદ અને બીજા 10 કુલ 11 ઉપનિષદને આપણા ઋષિમુનિઓએ માન્યતા આપી છે. તો પેલો ઈશો ઉપનિષદ, બીજો કેનો ઉપનિષદ, કઠો ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, મુંડકો ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, ऐतरेय उपनिषद, तैत्तरीय उपनिषद, बृहदारण्यक उपनिषद, छांदोग्य उपनिषद અને શ્વેતાશ્વતરો ઉપનિષદ. આ 11 ઉપનિષદ છે.